નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની ધરવડી તાલુકા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર રામાભાઈ જેતાભાઈ ઠાકોર ચૂંટણી પ્રચારમાં સક્રિય બન્યા છે. વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને તેઓ ગામે ગામ જનસંપર્ક કરી રહ્યા છે. રામાભાઈ ઠાકોર દ્વારા ધરવડી, જેતલપુરા અને વડનગર ગામના મતદારો સાથે સીધી મુલાકાત કરવામાં આવી રહી છે. સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે પોતાના વિચારો રજૂ કરી મતદારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રચાર દરમિયાન મતદારો તરફથી તેમને સારો પ્રતિસાદ મળ્યો હોય તેવું સામે આવી રહ્યું છે. સ્થાનિક લોકો વિકાસમુખી અભિગમને ધ્યાનમાં રાખીને સમર્થન આપી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. રામાભાઈ જેતાભાઈ ઠાકોરે પોતાની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે જનતાનો પ્રેમ અને વિશ્વાસ તેમને નિશ્ચિત રીતે વિજય અપાવશે. ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી છે. હું વિકાસના મારા વિસ્તારનું કામ કરીશ. મને જે રોડ, રસ્તા, બધું પાણી, ગટર, ધરોડી, લક્ષ્મીપુરા, વડનગર, જેતલપુરા, વાડીવાસ, વડનગર અમારા વિસ્તારના 24 કલાક વસ્તી માટે જાગતો રહીશ. એ મને મોટી જવાબદારી આલી. પછી હું બધા જ કામ ભેગો મળીને કામ પૂરું પાડીશ. પાર્ટીએ અત્યારે હાલમાં જે ઉમેદવારને પસંદ કર્યો છે, જેને ટિકિટ આપવાનું નક્કી કર્યું છે, એ પણ અમને વસ્તીને ભાવતો માણસ છે. એક અને કાર્યશીલ છે, પક્ષ કાર્યશીલ છે અને અમારા વસ્તીના પૂરેપૂરા કામ કરે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે અને અમારે પૂરેપૂરો સાથ આપવાનો છે. શું નામ તમારું? કેશાભાઈ પ્રજાપતિ. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ આપણા ગુજરાત સરકારના અધ્યક્ષના આપણા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી, આપણા ધારાસભ્ય શ્રી લવંગજી ઠાકોર સાહેબ, આપણા પાટણ જિલ્લાના જિલ્લા પક્ષના પ્રમુખ રમેશભાઈ સિંધવ સાહેબ અને આખું મવડી મંદિરે જ્યારે અમારા ઠાકોર રામાભાઈ જેતાભાઈને આ તાલુકા પંચાયતની સીટ ઉપર ટિકિટ આલી એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. આજે અમે વડનગર ગામે ઘર ઘર પ્રવાસ કરી રહ્યા છે. જનમેદની સાથે સંગઠન કરી અમારો પ્રવાસ શરૂ કરી દીધો છે. એટલે એક ઘર ભરે અમે કમળને વોટાલો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતને બંને જણને તમે ખૂબ મોટી જંગી બહુમતીથી જીતાડો એવી શુભેચ્છાઓ. ભારત માતા કી જય.